ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન વિકળતી જતી ટ્રાફિક સમસ્યાએ ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. શહેરના વ્યસ્ત કસક ગરનાળામાં બપોરના સમયે એક ટ્રક ઘૂસી જતા ભારે અફરાતફરી સર્જાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક બેદરકારીપૂર્વક કસક ગરનાળામાં પ્રવેશી ગયો. પરિણામે ટ્રક લોખંડની એંગલમાં ફસાઈ જતા ટ્રકની આગળ પાછળ હલાવી શકાય તેમ પણ ન હતું. ટ્રક ફસાતા જ ગરનાળાની બંને બાજુ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાના કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા અને મહત્વપૂર્ણ કામે જતા લોકો પણ અટવાયા, જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે કસક ગરનાળામાં વારંવાર મોટા વાહનો ઘૂસી આવતા હોવાના કારણે તંત્ર દ્વારા લોખંડની એંગલ લગાડવામાં આવી છે. છતાં પણ વારંવાર આવી ઘટનાઓ સામે આવી એ ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરે છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો છે.